રાજ્યમાં ખાડાઓથી મોતને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં જુદા પ્રકારના વરસાદને કારણે હાલાકી છે। ખાડામાં પડી જવાથી બાળકનું મોત એ દુઃખદ બાબત। રાજ્ય સરકાર ખાડાઓને લઈને સતર્ક હોવાનું જણાવ્યું, તેમજ લોકો પણ આવી વરસાદી સિઝનમાં ધ્યાન રાખે તેવી વિનંતી પણ તેમણે કરી। તો રાજકોટમાં પ્રથમ વરસાદમાં જ મનપાની કામગીરીની પોલ ખુલી ગઈ છે। માત્ર 2 ઇંચ વરસાદમાં 20 ફૂટ જેટલા રસ્તા પરનો ડામર તણાઈ ગયો। ગોપાલ ચોક પાસે રસ્તા પરનો ડામર તણાતા કોંગ્રેસે તંત્ર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો। રસ્તા પરથી નદીની જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રાજકોટમાં પ્રથમ વરસાદમાં જ મુખ્ય રસ્તાઓનું ધોવાણ। શહેરના પ્રવેશદ્વાર માધાપર ચોકડીના રસ્તાઓ બિસ્માર બન્યા। રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડવાથી પ્રજા હેરાન પરેશાન થઈ। માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા। દર વર્ષે માત્ર કપચી નાખી પાલિકા સંતોષ માનતી હોવાનો આક્ષેપ। વરસાદ રોકાયા બાદ પણ રસ્તાઓ પરથી પાણી ઓસર્યા નથી। રસ્તા પર મસમોટા ખાડા અને બીજી તરફ વરસાદી પાણી ન ઓસરતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી। તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા લોકોમાં રોષ ફેલાયો। ચોમાસાની શરૂઆતે જ અમદાવાદના રસ્તાઓ બિસ્માર બન્યા છે। વૈષ્ણોદેવી વિસ્તારના રસ્તાઓની એક જ વિસ્તારમાં વરસાદમાં દયનીય સ્થિતિ થઈ ગઈ છે। વરસાદી ખાડાઓ અને બીજી બાજુ કાદવ કીચડના કારણે રસ્તે પસાર થવું મુશ્કેલ બન્યું। વૈષ્ણોદેવી સર્કલથી ઉમિયાધામ મંદિર રોડ આસપાસની અનેક સોસાયટીઓના રહીશો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા। તો વૈષ્ણોદેવી વિસ્તારમાં ખાડા અને પાણી ભરવાની સાથે પ્રાથમિક સુવિધાનો પણ અભાવ। સ્થાનિકોનું કહેવું છે કે 5 વર્ષથી રસ્તાના કોઈ ઠેકાણા નથી। સમયસર ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓના નામે તંત્ર હજુ પણ ઊંઘમાં છે। વહેલી તકે તંત્ર રસ્તા બનાવી આપે તેવી લોક માંગ ઉઠી છે। અમદાવાદમાં ખરાબ રસ્તા અને જળભરાવ મુદ્દે એમએલએ દિનેશ કુશવાહાનું નિવેદન। કહ્યું કે વરસાદી પાણીમાંથી કોર્પોરેશને વ્યવસ્થા કરી। બાપુનગરમાં મોટી સમસ્યા નહીં હોવાનો એમએલએએ દાવો કર્યો। દૂષિત પાણી અને પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે કામગીરી। નાની મોટી ફરિયાદો માટે કોર્પોરેશન સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું। સુરતમાં ખાડીપૂરને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર। ખાડીની આસપાસ આવેલી શાળાના વિદ્યાર્થીઓને હાલાકી। વરસાદ બાદ પાણી ભરાઈ જતા શાળાએ જવામાં મુશ્કેલી। જળ ભરાવને કારણે 7 થી 8 દિવસ સુધી શાળાઓ બંધ રહેતી હોવાથી દર ચોમાસે વિદ્યાર્થીઓનું ભવિષ્ય મુકાય છે જોખમમાં। તંત્ર અને સરકાર જળ ભરાવનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ। સુરતમાં કામરેજના આંબોલી ગામે વૃક્ષ ધરાશાય। લક્ષ્મેશ્વર નગરમાં મંદિરના પટાંગણમાં વૃક્ષ ધરાશાય થયું, તેને કારણે મંદિરના પ્રવેશદ્વારને નુકસાન પહોંચ્યું। વૃક્ષ ધરાશાય થવાની ઘટનામાં સીસીટીવી પણ સામે આવ્યા છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। સુરતમાં જર્જરિત બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ ધરાશાય। પહેલા માળનો ગેલેરીનો ભાગ ધરાશાય થતા 5 દુકાન દબાઈ। અઠવા લાઇન્સ પર આવેલી મિશન બિલ્ડિંગમાં આ ઘટના બની। મેટ્રોની કામગીરી વખતે બિલ્ડિંગને નુકસાન થયાનો સ્થાનિકોનો દાવો। છોટાઉદેપુરમાં ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે 56 વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો। હાઈવે પર જ્યાં જુઓ ત્યાં ખાડાની ભરમાર। ઓવરબ્રિજ પર પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। સ્થાનિકોનો આરોપ છે કે તંત્રએ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આદર્યો હોવાથી હાલત સર્જાય છે। ચોમાસામાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા સ્થિતિ વિકટ બનતી હોવાનો આક્ષેપ। છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે। સ્થાનિકોનો આરોપ છે કે રસ્તાના વાંકે અનેક વાહન ચાલકો અકસ્માતનો શિકાર બની ચૂક્યા છે। ત્યારે વહેલી તકે રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી નાગરિકો દ્વારા ઉચ્ચારવામાં આવી। દાહોદમાં દેવગઢ બારિયા પાસેનો પુલ ધોવાયો છે। પાનમ નદી પરનો પુલ વરસાદી પાણીમાં ધોવાયો। પુલ પર મોટા ખાડા પડી જતા લોકોને હાલાકી। રસ્તાની હાલત બિસ્માર બનતા અકસ્માતનો પણ ભય। સ્થાનિકોએ તાત્કાલિક પુલના સમારકામની માંગ કરી છે। જો સમારકામ ન થાય તો દુર્ઘટના સર્જાવાની શક્યતા।